નક્કી થયું જે જેટલું આપી લે એટલું એમ. તો અહીંયા જાંબુવાળો મુકેશ આવે છે, એનો બાપ નારાયણભાઈ એમ કે ભગવતી તમે વાહાડા ભરજો એ તમારે છે એમ કરાઈ ગયું, જમીન લઈ લેવાનું. એટલે એને લીધું, પછી કરસનદાને લીધું, પછી મનુભાઈ લીધું, કાળુભાઈ હતા એને લીધું, પછી ભોળાબાપાએ લીધું, કાળુભાઈનો ભાઈએ લીધું, પછી એક એમ્બ્રોઇડરીવાળા હતા એને લીધું. બધાએ લઈ અને પારી કરી નાખી. ચલો એકબીજા સગવડતા રહેવાય. મને કેટલી વાર કીધું મેં માગતી માનું છું રહી છું સારું. એ બધાએ પછી વેચી અને ગામમાં લીધા જમીન, નાના નાના મકાન લીધા બધા. આ નારાયણભાઈ એ છે એ જતો રોડ ઉપર જ મકાનને એવું વેચ્યું, સહકારમાં લીધું, માં લીધું અને પછી ના લીધું. કોઈ મેઘાણીમાં લીધું, કોઈ ક્યાંય લીધું. સાધનામાં સહકારમાં એટલા આપણને એ કે હવનું થાય ખાઈ ન આવે. જાજા હોય ને પાણી હાડા 3 ડગલા જેવું જાજી જેવું. એક જણ કીધું થોડવા જ મિનિટ એ તારી છે. સૂર્ય આથમ છે, પછી એક ઇંચની માં હવા સૂર્ય વીગો છે, થોડો મિનિટ તો જમાય ન વખા પાણી એકાદ પીધું હોય તો ભલે બાકી એમાં હજી લઈ લો તો સાહેબ રાજાએ કીધું છે કે મુજી ત્યાં મોઢે પીને આવી ગયા અને પડી ગયો તો લંબાઈ 3.5 ફૂટ હતી તેટલી જમીન. એટલે જો આવે સંતોષ તો સંતોષ જરૂર સભા, પણ સંતોષીના સલાહ ચૂકી હોય ક્યાં ગયો કોઈ રાવણ સગરના 60,000 નોર્યું નાણું નથી, સર્વે સ્વપ્ન વ્યવહાર છે. જગત તો ખોટે પાયે ખેલ છે અને એ જેને હાચો લાગે છે એમાં ફસાય છે. સંતોને ખબર પડી ગઈ છે કે આ ખોટે પાયે છે, એમાં ક્યાંય મનને મોહિત કરવા જેવું નથી. મનને માલિકમાં નહીં. ઈશ્વર કે સિવા કहीं भी मन लगाया तो आखिर में रोना पड़ेगा या पहुँचता नहीं. આ ફાંકી ખાવા જાય છે પણ શું કામ કે મનમાં જાય છે. એ મનને અભ્યાસે કરી વૈરાગ્ય કરીને કબજે કર્યો. શું કામ જાય ફાંકીમાં? હવે ખોટે ખોટું તડકામ છે, જાવું જ્યાં દુકાન હોય અહીંયા, અને કેટલી વાર લગી પોટકી આમાં ફરી કરવી પડે. બીજા તો કરો રબર જેવું એમાં કહે, કાં ખાટલા જેવું એમાં કહે. કોઈને શું કરતા છે પડીકી ચૂના નાખી અને પછી ખાય. મનને મતે જગત હાલે છે ભાઈ. જગત તો નાશ મનનો માલિક છે. માલિકનો સંગ કરવો એ સત્સંગ છે. ईश्वर को जान बंदे मालिक वही तेरा है. ईश्वर ने जान बंदा ये मालिक छता. ईश्वर को जान बंदे मालिक वही तेरा है. कर याद दिल से तो ब्रह्मानंद के मोरी शाही है. दिल से याद कर
તો અમારી સહી છે. નકર ઓરના લાકડાની જે બધા ભેગા થયા છે વહેલાના વસૂટા હવે ભેગા ન થાય પછી. એટલે સત્યા થઈ સતમાં ખેલો, સતની સદા સવાય, બાવા બાળનાથને ચરણે સિદ્ધપીર રામદેવ બોલ્યા, સતની આગળ નથી બીજું કાંઈ. અહીંયા કેટલાય આવી ગયા પણ હું મારા ગુરુ સિવાય કોઈ નમતો નથી ખોટું છુપાય. એટલે એમ લાગે કોઈ જ કરી ગયા બાપુ, એને જે લાગવું એ લાગે. અને તને આમાં જોઈ લઉં અને પગે લાગી લઉં, બાકી તને પગે ન લાગે. તન મન ધન મેં એના પાસે, અને આજ ગુરુની રેણીએ જ હારું છું. મારે જગતને ખુશ કરવું નથી. નકર જગતની રેણી હારું મતમત અંદરમાં, રાગદ્વેષમાં, પાખંડમાં, પ્રપંચમાં. મને આવડે જગાવાળાની હાંડતા માંડતા બધી આવડત તો છે. દિવાળી મૂકી દીધી. સપનું વચન સંભાળી જાડેજા તમે જાગજો. સપનું મટી ગયું, જાગી ગયા, ખ્યાલ આવી ગયો.